નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 30/6/2024 સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગ ફરી એકવાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો હવામાન વિભાગ આગાહી કરી છે કે આખું અઠવાડિયું એટલે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ફરી એકવાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો હવામાન વિભાગ આગાહી અનુસાર છેલ્લા આખું અઠવાડિયું વરસાદની શક્યતા રહી છે તે વિશે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ બની રહ્યો છે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સિવાય ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે વરસાદની શક્યતા છે અને વરસાદની આગાહી પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે અને જ્યારે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ આજે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આ સિવાય ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર આજે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો દમણ, દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ જ્યારે કે જોવા મળી શકે છે। તો બનાસકાંઠા, પાટણ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। તો કાલની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની આગાહી વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યારે કે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં તથા બોટાદ, કચ્છ અને દીવમાં પણ હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા મધ્યમ વરસાદની આગાહી છે। તો પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં, ભાવનગર તથા મોરબીમાં પણ હળવા મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો અંબાલાલ પટેલે ભારે વરસાદને અરબી સમુદ્રમાં એક લો પ્રેશર એરિયા બન્યું છે તે લીધે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ભેજવાળા વાતાવરણમાં પલટો થવાથી આ વાતાવરણમાં અચાનક પલટો આવી રહ્યો છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।